વડોદરાની બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી, જ્યાં ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ। ભાજપ મોવડી મંડળે આપેલા મેન્ડેટને આધારે પ્રમુખ ઉપપ્રમુખ નક્કી થશે। ચૂંટણી પહેલા ડેરીના 13 પૈકી 10 ડિરેક્ટરને જિલ્લા રજિસ્ટ્રારની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। ડેરીના 1450 કરોડના વહીવટનું સુકાન કોના હાથમાં આવશે તે નક્કી થશે। ડિરેક્ટર્સ મેન્ડેટ સ્વીકારશે કે ચૂંટણી થશે તે હવે જોવાનું રહ્યું। તો ડેરીના 1450 કરોડના વહીવટનું સુકાન હવે કોના હાથમાં જવાનું છે તે હવે નક્કી થશે, કારણ કે ચૂંટણીનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। ચૂંટણી પહેલા ડેરીના 13 પૈકી 10 ડિરેક્ટરને જિલ્લા રજિસ્ટ્રારની કારણદર્શક નોટિસ પણ ફાળવવામાં આવી છે। એટલે કે હવે મેન્ડેટને આધારે પ્રમુખ ઉપપ્રમુખની નક્કી કરવામાં આવશે। ડિરેક્ટર મેન્ડેટ સ્વીકારશે કે પછી ચૂંટણી થશે તે પણ એક મહત્વપૂર્ણ બાબત છે તે હાલ માનવામાં આવી રહી છે। ભાજપ મોવડી મંડળે આપેલા મેન્ડેટને લઈને હવે અનેક ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે। 10 જેટલા એવા ડિરેક્ટરો છે કે જેમને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે। બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણીનું આયોજન થયું છે। ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના અધ્યક્ષસ્થાને આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ભાજપ મોવડી મંડળે આપેલા મેન્ડેટને આધારે પ્રમુખ ઉપપ્રમુખ નક્કી થશે। ચૂંટણી પહેલા ડેરીના 13 પૈકી 10 ડિરેક્ટરને જિલ્લા રજિસ્ટ્રારની કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે। જેમ કે ડેરીના 1450 કરોડના વહીવટનું સુકાન હવે કોના હાથમાં આવશે તે નક્કી થશે। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, વડોદરાની બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। શું ગતિવિધિઓ હાલ જોવા મળી રહી છે અને શું ચર્ચાઓ? માનુ, નેહા, બરોડા ડેરીના બોર્ડ મીટિંગ અત્યારે મળી રહી છે અને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની છે। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સહકારી આગેવાનો આખા જિલ્લામાંથી એટલે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાંથી અહીંયા પહોંચ્યા છે। કોણ પ્રમુખ બનશે, કોણ વાઇસ ચેરમેન બનશે એને લઈને અત્યારે અનેક તર્ક વિતર્કો છે। કારણ કે જે રીતે 13 માંથી 10 ડિરેક્ટરોને નોટિસ આપવામાં આવી છે અને અત્યારે હાલ આજે મળવાની છે। અત્યારે દીક્ષિતભાઈ છે અહીંયા અને આ જે ડિરેક્ટરો છે એક પછી એક નીકળી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। ડિરેક્ટરો આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરશે। અત્યારે હાલ બિપિન ગોતા જે સહકારી સેલના આગેવાન છે ને એ અત્યારે અહીંયા મેન્ડેટ લઈને પહોંચ્યા છે। બધા ડિરેક્ટરો સાથે અત્યારે બેઠક થઈ રહી છે। આ દ્રશ્યો સીધા જે રીતે આ આખો મામલો છે અત્યારે બાઇટ ચાલી રહી છે। હું પ્રયત્ન કરું છું શું કહી રહ્યા છે અને જે શું નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે હાલ તો આ જે તમામ પાર્ટીની પરંપરા મુજબ આ ડેરીની ચૂંટણી થઈ અને ચૂંટણીની અંદર પાર્ટીના વિચારધારાવાળા તમામ લોકોને ટિકિટ આપવામાં આવી અને તમામ લોકો જીત્યા બાદ જે જીતેલા ડિરેક્ટરો છે એમની સેન્સ પ્રક્રિયા થઈ, એમના વિચારો લીધા બાદ પ્રદેશથી જે નિર્ણય થયો એ નિર્ણયની અંદર ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીવી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સહજ સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ચોપર ચાલુ થવા જઈ રહી છે। તો હવે આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને, જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ એમની મદદનો ફાયદો થાય એ પ્રકારનું કામ થશે એ જ અભ્યર્થના સાથે આજે હું વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ। તમામે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે। ડેરીના હિતમાં, પશુપાલકોના હિતમાં આગળ શું થશે, કેવી રીતે આ નિર્ણય લેવાશે? આ નિર્ણય સર્વાનુમતે થયેલો છે અને સર્વાનુમતે જે સેન્સ પ્રક્રિયામાં નામ આવ્યું એ જ પ્રકારે પ્રદેશથી ચેરમેન દિનુ મામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકીનું નામ આજે ડિક્લેર કર્યું છે। ત્યારે એમને આ ડેરી આગળ ઉપર
જે સફળતા રીતે ચલાવી છે અને ડેરી દ્વારા જે ગામના અંત્યોદય જે વાત સાથે આ સરકાર ચાલી રહી છે અને છેલ્લા વ્યક્તિનું ઉત્થાન થાય, તેનું આર્થિક રીતે તેને મદદ મળે અને પગભર થાય, આત્મનિર્ભર થાય, એ રીતના ડેરી કામ કરી છે. અને એ જ દિશાની અંદર આજે સહકારી મંત્રાલય પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપવામાં આવ્યું છે. મને માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક નિર્ણયો સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિની વાત સાથે તેઓ કરી રહ્યા છે. ત્યારે ડેરીને પણ ઓછામાં ઓછો પ્રશ્ન નડે, ઓછામાં ઓછા સરકારની દખલગીરી થાય અને વધુમાં વધુ ફાયદો ગ્રામ્યના છેલ્લા વ્યક્તિને મળે, એ પ્રકારે ડેરી આગળ ઉપર કામ કરશે એવી મને આશા છે. અવળા ડેરીના ચેરમેન તો જ પ્રકારે મહત્વપૂર્ણ સમાચાર. બરોડા ડેરીના ચેરમેન તરીકે દિનુ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. વાઇસ ચેરમેન પદ પણ હવે જીબી સોલંકીને આપવામાં આવ્યું છે. ડેરીના વાઇસ ચેરમેન જીબી સોલંકી બન્યા છે, જ્યાં હવે પ્રમુખ ઉપપ્રમુખ છે તે નક્કી કરવામાં આવશે. જે પ્રકારે હવે સર્વસહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાતચીત છે તે કરવામાં આવી. જીબી સોલંકી ડેરીના વાઇસ ચેરમેન છે તે તેમને બનાવવામાં આવ્યા છે. વડોદરાની બરોડા ડેરી માટે આ મહત્વપૂર્ણ જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે. માતરમ ભારતીય જનતા પાર્ટી પુનઃ મારા ઉપપ્રમુખ પદમાં અને દિનુ મામાના પ્રમુખ પદમાં વિશ્વાસ મૂકી અને અમારા 13 ડિરેક્ટરોની જે સેન્સ પ્રક્રિયામાં ઈચ્છા હતી એ વ્યક્ત કરેલી ઈચ્છા મુજબ ભારતીય જનતા પાર્ટીએ પુનઃ અમને બંનેને 2.5 વર્ષ માટે આ જવાબદારી સોંપી છે. એને અમે સુપેરે પાર પાડીશું. હું હમણાં નીચે આવીને કહું છું, ભારત માતા કી જય. તો પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી લેવામાં આવી છે. બરોડા ડેરીના ચેરમેન તરીકે દિનુ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને આ પ્રક્રિયા થઈ હતી. જીબી સોલંકી ડેરીના વાઇસ ચેરમેન બન્યા છે. સાથે સર્વસહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાતચીત કરવામાં આવી. અત્યાર સુધી જે પ્રકારની ચર્ચાઓ છે મેં નીચેથી પણ કહેતા આવ્યો છું કે પાર્ટી જેનું મેન્ડેટ આવશે એ અમે 13 ડિરેક્ટર અમે સાથે સેન્સ આપી હતી અને દરેક ડિરેક્ટરનું દિલ હચવાયું ત્યારે નીચેથી કહીને આવ્યો તો એમ કોઈ પણ ડિરેક્ટરનું નામ આવે તો પાર્ટીના નિયમ પ્રમાણે કામ કરે. થોડી કામયાબ રહીશું કે વર્ષોથી ચાલી રહ્યા છો. જીબી એક મિનિટ શું કહેશો? વિશ્વાસ તમારી પર મુકાયો છે, ફરી એકવાર તમારી પર વિશ્વાસ બસ અમારા પર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પુનઃ વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. અમારા 13 ડિરેક્ટરોએ, તમામ પશુપાલકોએ, વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના આગેવાનોએ જે વિશ્વાસ મૂક્યો છે અને મને અને દિનુ મામાને પુનઃ આ જવાબદારી સોંપી છે તે બદલ સૌનો આભાર માનું છું. અને અમોને સોંપેલી જવાબદારીમાં અને અમારા માં મૂકેલી જે અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું એવી સૌને ખાતરી આપું છું. ભારતીય જનતા પાર્ટીમાં મેન્ડેટ એ જ ચૂંટણી, એ જ પરિણામ. તો ડેરીના 1450 કરોડના વહીવટનું સુકાન હવે કોના હાથમાં જશે તે નક્કી કરી દેવામાં આવ્યું છે. જવાબદારી સોંપવામાં આવી છે. મેન્ડેટ જે નક્કી કરવામાં આવ્યા હતા અને હવે સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બરોડા ડેરીના ચેરમેન તરીકે દિનુ પટેલને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા. જીબી સોલંકી ડેરીના વાઇસ ચેરમેન તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે ચૂંટણી પ્રક્રિયાની જે વાત હતી તેની વચ્ચે હવે સર્વસંમતિ દ્વારા આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. મેન્ડેટ જેને આપવામાં આવ્યું હતું તેમને હવે હાલ તો ચેરમેન અને ઉપપ્રમુખ તરીકે
નક્કી કરવામાં આવ્યા છે. બરોડા ડેરીના વહીવટનો સમગ્ર મામલો ચેરમેન પદે દિનુ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, તો વાઇસ ચેરમેન જીબી સોલંકી બન્યા છે. ડેરીના વાઇસ ચેરમેન તરીકે તેમને આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે. અત્યાર સુધીની જે તમામ ચર્ચાઓ, ચૂંટણી પ્રક્રિયા અને તેની જ વચ્ચે હવે સર્વસંમતિ દ્વારા જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે.